જે રીતે જયપ્રકાશભાઈએ જણાવ્યું કે આને બનેટી દાવ કહેવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારથી આપણે આસપાસના લોકો બચી શકીએ છીએ। અને આમાં જોઈ રહ્યા છે કે એ લોકો દાવ કરતી વખતે એટલું કાળજીપૂર્વક ધ્યાન રાખતા હોય। ભગવાન જગન્નાથની 7 જુલાઈના રોજ 2024માં 147મી રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે રથયાત્રામાં શોભા વધારતો એવો અખાડો કહેવાય। ત્યારે આપણા ઓમપ્રકાશભાઈ આપણી સાથે છે, જેઓ પોતે છેલ્લા 150 વર્ષ પહેલાથી તેમનો અખાડો ચાલી રહ્યો છે, ત્યારે આપણે એમની સાથે સીધી વાત કરીશું। ઓમપ્રકાશભાઈ, જયપ્રકાશભાઈ, છેલ્લા કેટલા વર્ષથી આપણો અખાડો ચાલે છે? મારો જન્મ થયો 6/7/1969 પછી અમે 10 વર્ષના થયા ત્યારથી અમે આ રથયાત્રાની પ્રેક્ટિસ કરતા હતા। અમારા દાદા હતા એ લોકોની ચાલી હતી, ચાલુ હતું આપણા પરંપરા। પછી મારા ફાધર પોતે તુલસીરામ સોનીલાલ જોશી એ લોકોએ આ પદ સંભાળ્યો, પછી લાલસિંહ જોશી એ લોકોએ પદ સંભાળ્યો, એ પછી આ નવા અમારા ઉસ્તાદ છે ભૂપેન્દ્રભાઈએ આ સંભાળ્યું છે। રથયાત્રામાં છેલ્લા કેટલા વર્ષોથી અખાડા ચલાઈ રહ્યા છે? 35 વર્ષ। અને રથયાત્રામાં અમારે તમારો અખાડો જોવો હોય તો કયા નંબરનો અખાડો હશે તમારો? અખાડા નંબર 5 તમે એ કેટલા પ્રકારના દાવો અને કર્તવ્યો બતાવી રહ્યા છો? લગભગ 30 થી 35। તો અમને થોડા ઘણા કર્તવ્યો અહીંયા કરી બતાવશો? જયપ્રકાશભાઈ, આ જે દાવ કરી રહ્યા છે આ ભાઈ, કયો દાવ કહેવામાં આવે છે, કઈ રીતે કરી શકાય? આ ચકેડી કહેવાય। આમાં કોઈ ગૂંચવેડો થઈ જતો હોય જેમાં ભાઈ જે આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે આ ભાઈ નીચે બેસીને ગોળ ફરીને દાવ કરી રહ્યા છે, જે અદ્ભુત દાવ કરી રહ્યા છે, જે આપણે સપનામાં પણ ના વિચારી શકીએ તેવો દાવ આ ભાઈ કરી રહ્યા છે, જેમને લાગવાની પણ કોઈ પણ પ્રકારની બીક નથી લાગી રહી। मेरे पास से तो नीचे से लेगा। बोलो राजा रणछोड़ जी की જે રીતે જોઈ રહ્યા કે ચાલુ દાવમાં જ ચકેડું તો એનું એ રહેતું હોય છે, પરંતુ માણસ બદલાઈ જતા હોય છે, જે અસંભવ છે। અહીં એક નવો દાવ આપણે જોઈ રહ્યા છીએ। આ કયો દાવ છે? આપણી ઉપર કોઈ ઓચિંતું એટેક થાય ને એના માટે સ્વ બચાવ માટે આ દાવ છે। આમાં લોકોને કંઈ વાગવાની શક્યતા? કોઈ નહીં, આ બધી ટ્રેનિંગો શરૂઆતથી અમે એટલે આપણે જોવા જઈએ તો જ્યારે આપણે એકલામાં ક્યાંય જતા હોય અને આપણા ઉપર અટેક થાય એમાં દાવ કેટલું જે રીતે જોઈ રહ્યા કે જયપ્રકાશભાઈ આપણને જણાવ્યું કે સ્વરક્ષણ માટેનો એક દાવ છે, જેને આપણે લાઠી બચાવ દાવ। જયપ્રકાશભાઈ, આ જે દાવ કરી રહ્યા છો એનો કયો દાવ કહેવાય? આ બનેટી દાવ કહેવાય। તો આમાં બનેટી દાવ જે તમે રથયાત્રામાં કરો છો એમાં આસપાસના વ્યક્તિઓને કોઈ વાગવાનો એવું કંઈ નથી રહેતું? બજરંગબલી કી એ લોકોની નજર પોતાના કરતા આસપાસના વ્યક્તિ ઉપર વધારે રહેતી હોય છે, કે આસપાસના વ્યક્તિને પણ ઈજા નથી પહોંચાડતી। જોઈ રહ્યા છે કે આ ભાઈ કઈ રીતે અને કેટલી સ્પીડમાં દાવ કરી રહ્યા છે। आदि पत्ता घुमा रहा आदि चला जा अरे पत्ते के लिए आदि चलो तुम जगह पर चल
क्या नींबू रखो तो कुछ काटे वोटे कुछ इनको વિકાસભાઈ આજે આપણે નવો દાવ જોઈ રહ્યા છીએ જે તલવાર દ્વારા આ લોકો દાવ કરી રહ્યા છે એને કયો દાવ કહેવામાં આવે છે અખાડાની ભાષામાં તલવાર દાવ તલવારનો કેટલો ફાયદો આમ આપણા રોજિંદા જીવનમાં જો આપણને તલવાર ચલાવતા આવડી જાય તો એનો સ્વ બચાવ માટે કેટલો ફાયદો ઘણો બધો ફાયદો કંઈ બી તકલીફ પણ હરોળના હોય તો પણ બચાવ થઈ શકે આદિત્ય ચલો જે રીતે જોઈ રહ્યા છે કે અહીંયા આપ જોઈ શકો છો કે આપણી સાથે જે સ્ટીલનો હથિયાર છે સ્ટીલના હથિયાર સાથે આ ભાઈ કરતવ કરી રહ્યા છે તો આને કયો કરતવ કહેવામાં આવે આનાથી કેટલો ફાયદો થાય આપણને ઘણો બધો ફાયદો બચાવ જે આપણે જોઈ શકીએ કે સ્વ બચાવ માટેનો પણ આ એક દાવ છે જે રોજિંદા જીવનમાં પણ ઘણું ઉપયોગી છે माता बैठे काट बेटा સંરક્ષણ માટેની કેટલી તાકાત સામે 40-50 માણસ હોય તો આ પટ્ટો ચલાવતા જો કોઈને આવડી જાય તો એ 40-40 ને ઘાયલ કરી શકે કે જે નાના છોકરાઓ છે છેલ્લા 4-5 દિવસથી ટ્રેનિંગ લઈને પણ આટલો અદ્ભુત કલાકારી અહીં આપણને બતાવી રહ્યા છે છોકરાઓ જેમ મોટા લોકોએ આપણને કરતબ બતાવ્યો છે તે જ રીતે અને તેનાથી પણ ઘણો સારો આ છોકરાઓ નાના છોકરાઓ કરતબ બતાવી રહ્યા છે વિકાસભાઈ આ છોકરાઓની ઉંમર કેટલી વિકાસભાઈના જણાવ્યા મુજબ 10 થી 11 વર્ષના જ આ બાળકો આવો કરતબ કરી રહ્યા છે બહુ શીખેલો બચાવ આમાં સ્પીડ જોઈએ સામે વાળાની કે સામે વાળો કેમ નહીં ચલાવે છે એવું છે સિક્યુરિટી વાળાઓ જોડે આપણે અહીંયા બહુચરાજી મંદિરે આવી જઈએ ના ના ઉતરે બોલાવી મેં આપણે સબ બોલાયા અહીં આપણે જોઈએ કે ઉંમરલાયક વ્યક્તિ પણ કેટલો ભયંકર રીતનો અહીંયા કરતબ આપણને બતાવી રહ્યા છે જેમાં તે લોકોને વાગવાની પણ કોઈ બીક નથી હોતી પણ તે લોકો પોતાના કરતા આસપાસના
દર્શકોનું ધ્યાન વધારે રાખતા હોય છે. रामचंद्र भगवान की આપણે કમ કરો. જે રીતે આપણે જોઈએ છે કે ફક્ત 5 વર્ષનો 5 થી 6 વર્ષનો બાળક જે આ રીતે કરતબ કરી રહ્યો છે, તો આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણે પણ આ બાળક પાસેથી કંઈક શીખવાની જરૂર છે કે આ કરતબ આપણા બાળકોને પણ આજકાલના મોબાઈલના યુગથી દૂર રાખીને આવા કરતબો આપણા બાળકોને પણ શીખવાડવા જરૂરી છે. આપણે જે રીતે જોઈ શકીએ છીએ જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક સાયકલની રિંગ છે અને રિંગને બે માણસોએ પકડી રાખી છે અને તેની વચ્ચેથી એક ત્રીજો વ્યક્તિ અંદરથી કૂદશે. અહીં હજુ તો રિંગ સળગતી નથી, પરંતુ રથયાત્રાના દિવસે તમને 5 નંબરના અખાડામાં ઇન્દોર વીર વ્યાયામ શાળાના અખાડામાં રિંગ સળગતી અને તેની અંદરથી માણસ કૂદતો જોવા મળશે. अबे आजा अबे મોટા ભાઈ એ ફેંકશે, હું પકડીશ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ફરી એકવાર આપણે તમને બતાવી દઈએ કે અહીં પહેલા તો ચકેડા દાવ છે જેમાં એક દોરીની રિંગ ને આ લોકો ચાલુ કરતબમાં માણસ બદલાઈ જાય છે, પરંતુ રિંગ નથી બદલાતી અને કઈ રીતે ઉછાળીને પણ લોકો ફરતી રિંગને પકડી લેતા હોય છે, જેમાં લોકોનું સેન્ટર પણ નથી ગુમાવતું. આગળ આપણે બીજા કરતબની વાત કરીએ તો આગળનો કરતબ લાઠી દાવ છે, જેમાં એક ભાઈ લાઠી વડે સ્વ બચાવ કઈ રીતે કરવો તે આપણને એક સૂત્ર મુજબ જણાવી રહ્યા છે કે જ્યારે આપણે એકલામાં જતા હોય અને આપણી સામે 4 જણા આપણને હુમલો કરે ત્યારે કઈ રીતે આપણે સ્વ બચાવ કરવો તે આ લાઠી દાવ પરથી આપણે શીખી શકાય છે. આગળ પર ફરી એકવાર चले चालू कर रहे हैं यार ચકેડા દાવ જોવા મળી રહ્યો છે. इते इते करा बीच में दूध है ये बंद कर तू क्या है घुमाते बस सीधा જે રીતે આપણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે થોડીક નાનકડી ભૂલ તો થઈ છે, પરંતુ આ લોકો સૂતા પણ ચકેડાને બદલી લેતા હોય છે. જે રીતે તમને રથયાત્રાની અંદર જો 5 નંબરનો અખાડો જોવા મળે તો એ આપણા જયપ્રકાશભાઈનો ઇન્દોર વીર વ્યાયામ શાળા અખાડો છે. તો તે વિશે આપણને જયપ્રકાશભાઈ આગળ વધુ માહિતીમાં જણાવશે. એની શરૂઆત અમારા છોટો ઉસ્તાદથી થઈ હતી, એ પછી વિષ્ણુ પ્રસાદ ઉસ્તાદથી થઈ, એ પછી મારા પાટર શ્રી પરશુરામ પછી મણીલાલ ઉસ્તાદ તરફથી થઈ, એ પછી અમારા મોટાભાઈ શ્રી દાસસિંહ તરફથી થઈ છે અને અત્યારે હાલના અમારા ઉસ્તાદ છે ભૂપેન્દ્રભાઈ અત્યારે સાચી આ પરંપરા ચાલુ રહે. જી આપણે જોઈએ કે એ ભાઈ 4 થી 5 પેઢીઓના નામ બોલી ગયા છે અને 4 થી 5 પેઢીથી આ વ્યાયામ શાળા ચાલી રહી છે. તો જયપ્રકાશભાઈ, આજની જે મોબાઈલની યુગની પેઢી છે એમને તમે અમારા માધ્યમથી સંદેશો પહોંચાડો. આ જ રીતે પ્રેક્ટિસ કરી પોતાનું એટલે સ્વ બચાવ રક્ષણ માટે અખાડો એક ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. સાચી વાત. જી
કેમેરામેન કૃપાલ પટેલ સાથે સ્મિત પટેલ, ન્યૂઝ ઇન ગુજરાતી, અમદાવાદ.